સમગ્ર વિશ્વની સાથે રાજ્યભરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પર્વ નાતાલની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેરોલ્સ ગાઈને વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ચર્ચમાં તૈયાર કરવામાં આવેલી પ્રભુ ઈસુના જન્મના દ્રશ્યો દર્શાવતી સુંદર ગમાણ અને રોશનીથી ઝળહળતા ક્રિસમસ ટ્રી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। લોકોએ એકબીજાને ભેટ સોગાદો આપી અને મેરી ક્રિસમસ કહીને તહેવારની ખુશીઓ વહેંચી હતી। પ્રભુ ઈસુએ આપેલા પ્રેમ, શાંતિ અને ક્ષમાના સંદેશને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે આ પવિત્ર અવસરની ઉજવણી ભક્તિમય માહોલમાં કરવામાં આવી રહી છે। નાતાલ વિશે મારે એટલું જ કહેવું છે કે નાતાલ એક આનંદનો તહેવાર છે, આનંદનું પર્વ છે અને એ આપણે યાદ દેવડાવે છે, નાતાલ પર્વ આપણે યાદ દેવડાવે છે કે પ્રભુ ઈસુનો જન્મ ડિસેમ્બર 25ની તારીખે થયો હતો અને 2000 વર્ષો પહેલા બેથલેહેમ ગામે એમનો જન્મ થયો અને અમે આજે આ ચર્ચમાં નાતાલ ઉજવીએ છીએ અને એક પરિવાર તરીકે ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચના જે ધર્મજનો છે આ ચર્ચમાં ભેગા થઈને પ્રભુની સ્તુતિ કરીએ છીએ, એમની આરાધના કરીએ છીએ, એમની પૂજા કરીએ છીએ અને જે પ્રભુ ઈસુએ જે સંદેશ આપ્યો છે, પ્રેમનો સંદેશ, શાંતિનો સંદેશ અને ન્યાય અને સમાનતાનો સંદેશ જે પ્રભુ ઈસુએ આપ્યો છે, એ જ સંદેશ આપણે લઈને અને દુનિયામાં લોકો આગળ જઈએ છીએ। જે પ્રભુએ આપણને શીખવાડ્યું છે એનું પાલન કરવા માટે અને એને અમલમાં મૂકવા માટે અમે દરરોજ કોશિશ કરીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ। આ બધા જે ગુણો છે, એ મૂલ્યો છે પ્રભુ ઈસુના, એ બધા મૂલ્યો દુનિયામાં ફેલાય અને બધા એનું પાલન કરે, બસ એ જ અમારી શુભેચ્છા છે। આ ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ છે રાજકોટમાં અને આ ચર્ચનો એક ફાધર છું, ફાધર પ્રદીપ। છેલ્લા ઘણા વર્ષોથી આ દેવળ ચાલી રહ્યું છે। 1849માં આનું ઉદ્ઘાટન થયું હતું, આનું નિર્માણ થયું હતું અને ઘણા વર્ષોથી આ ધર્મ અહીંયા ચાલી રહ્યું છે અને પ્રભુ ઈસુનું જે જીવન છે એનો આપણે નમૂના તરીકે લઈને આપણે જીવન જીવી રહ્યા છીએ અને આજે સર્વ લોકોને હું ક્રિસમસની શુભેચ્છા પાઠવું છું અને પ્રભુ ઈશ્વરની કૃપા સમૂહ પર રહે એ જ મારી પ્રાર્થનાની શુભેચ્છા। આ 24મી તારીખે અમે શરૂ કરીએ છીએ અને 25મી તારીખની સાંજ સુધી આપણે એની ઉજવણી રાખીએ છીએ અને અલગ અલગ પ્રદેશોમાં એની ઉજવણી થોડા લાંબા સમય સુધી ચાલે છે, પણ આ ચર્ચમાં આજે શરૂ થાય છે મધરાતે અને 25મી તારીખ સાંજ સુધી આની ઉજવણી ચાલે છે।